મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર ટીમનો સૌથી પહેલાં તો આભાર, ખૂબ ખૂબ આભાર, કેમ કે અત્યારની યુવા પેઢી અને જે જનરેશન છે એ ગર્ભ સંસ્કાર શું હોય અને કઈ રીતે એ ઉત્તમ બાળકને જન્મ આપી શકશે એનાથી ટોટલી અવેર નથી. તેની ભાગદોડ ભરી જિંદગી અને પૈસા પાછળના મોહમાં એ બાળકનું ધ્યાન રાખતા નથી. એ હકીકત છે કે લોકો એવું વિચારે છે કે બાળક આવ્યા પછી એની કેર કરીશું એ પછી સમજે, પણ એ ખોટું છે. એ પુરાણોમાં હતું, એ તમે લોકો બધાની સામે લાવી રહ્યા છો અને એનાથી અવેર કરી રહ્યા છો. એની માટે સૌથી પહેલા ખૂબ ખૂબ આભાર. તમે જે વર્કશોપ કરી રહ્યા છો એનાથી એક સ્ટ્રીમલાઈન આપો છો અને માર્ગદર્શન આપો છો કે માતા ધારે તે બાળકને જન્મ આપી શકે છે, એક ઉત્તમ બાળકને. અને એ વસ્તુ માતાએ જાણવી ખૂબ જ અગત્યની રહે છે, જે જાણતી નથી. ઘરના કામના લીધે, એના વ્યસ્ત જીવનના લીધે એ એની બાળક ઉપર ધ્યાન નથી આપી શકતી. પણ એ જરૂરી છે જે તમે માર્ગદર્શન આપ્યું, જે તમે ગાઈડ કર્યું અને જે આજનો વર્કશોપ અટેન્ડ કર્યો, એમાં જેટલી બી માતા હતી એ પ્રમાણે એક ઉત્તમ બાળકને જન્મ આપશે. અને સંસારમાં અને સૃષ્ટિમાં અને અત્યારના યુગમાં એ જરૂરી છે. એની માટે ખૂબ ખૂબ આભાર. गर्भ संस्कार गुरु, सालों से चल रही हमारी परंपरा और वैदिक विज्ञान का आधुनिक रूपांतरण.